ગુજરાતના રંગીલા રાજકોટમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ગેરકાયદેસર બાંધકામની પટાવટ કરવા માટે લાખો રૂપિયાની લેતી દેતી ચર્ચા થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, જેને લઈ આજરોજ સર્કિટ હાઉસનો દુરુપયોગ મામલે કોંગ્રેસના ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। રાજકોટમાં વાયરલ થયેલા વિડીયોમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મામલો થાળે પાડવા માટે રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચા જાગી છે। વિડીયોમાં તે સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે રૂપિયા 1.25 લાખ હોય તો જ મને ફોન કરશે। આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ ગંભીર આક્ષેપો કર્યા છે કે પૂર્વ કોર્પોરેટરે મનપામાં ખોટી ફરિયાદો કરીને લોકોને પાસેથી નાણાં પડાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે। તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે અગાઉ પૂર્વ કોર્પોરેટર દ્વારા અનેક અરજીઓ કરવામાં આવી હતી। ભોગ બનનાર જણાવ્યા અનુસાર સમાધાન માટે તેમને સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા। આ દરમિયાન કુલ 3 બેઠકો થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈ આજરોજ સર્કિટ હાઉસના દુરુપયોગ મામલે કોંગ્રેસના ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ત્યારે આ ઘટનાના પગલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે સ્વીકાર્યું હતું કે મોડી રાતે આ વિડીયો તેમના ધ્યાને આવ્યો છે અને તેમાં પૈસાની લેતી દેતી અંગે સ્પષ્ટ ચર્ચા જોવા મળી રહી છે। હાલમાં અનિલ મકવાણાનો ફોન બંધ હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ પક્ષ દ્વારા ટૂંક સમયમાં તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવશે। જો તપાસમાં આક્ષેપો સાચા જણાશે તો પક્ષ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ સર્કિટ હાઉસને જાણે પોતાની કાર્યાલય બનાવી દીધી હોય એવી રીતે સર્કિટ હાઉસનો બેફામ ઉપયોગ કરે છે અને આર્થિક વહીવટો તમામ પ્રકારના સર્કિટ હાઉસથી થાય છે। કયા આધારે અહીં સર્કિટ હાઉસના રૂમો ખોલવામાં આવે છે? અમારી માંગ છે કે સર્કિટ હાઉસના સીસીટીવી જાહેર કરવામાં આવે। ગંભીર આક્ષેપો અને વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે। તેમણે તમામ આક્ષેપોના પાયાવિહોણા ગણાવ્યા છે। મકવાણાએ જણાવ્યું હતું કે હું વિડીયો ઉતારનાર વ્યક્તિને ઓળખતો પણ નથી। તે મારા શાળા મારફતે મને મળવા આવ્યો હતો। જે રૂપિયાની લેતી દેતી વાત છે તે બિલ્ડિંગના મટીરિયલના બાકી નીકળતા બિલોના નાણાં બાબતે હતી, કોઈ ગેરકાયદેસર બાંધકામ પટાવટ માટે નહીં। આ ઘટનાએ રાજકોટના રાજકારણમાં ભ્રષ્ટાચાર અને પટાવટબાજીના મુદ્દે નવી ચર્ચા છેડી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ કે તંત્ર આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધી તપાસ કરે છે કે કેમ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।